ભક્ત ગોરા કુંભાર। માફ કરજો ભાઈ, પણ અમારો ગોરા છે ને તમારી મૂર્તિ નહીં બનાવી શકે। એ નાનો દીવડો નથી બનાવી શકતો। આ તો તમારી મૂર્તિ બનાવવાની વાત છે। આવડી મોટી જવાબદારી એના માથે ન નાખો। હા, ભગત સાચું જ કહી રહ્યા છે। ગોરા નાનકડું છોકરું છે, ઈને માણસની મૂર્તિ બનાવતા નથી આવડતું। શું? ના પ્રભુ ના, એવું ના કરતા। હજુ નાદાન છે આ લોકો। એ લોકો તમારા કોપને જાણતા નથી, એટલે તમારી વાતને ગણતા નથી। આપણે એમને હજુ એક તક આપવી જોઈએ પ્રભુ। શું થયું લીલાધર કૃષ્ણ, શું થયું? ગોરાએ મારી પ્રતિમા બનાવવાની ના પાડી દીધી છે, એટલે કૃષ્ણ નારાજ થઈ ગયા છે। કૃષ્ણએ મને કહ્યું, હવે એમના કોપથી માધવપુર ગામમાં આવનારી આફતને કોઈ નહીં રોકી શકે। માધવપુર ગામના લોકોએ એની સજા ભોગવવી જ પડશે। ગિરધરદાસ, મેં ભવિષ્ય પારખી લીધું છે। મારા હાથ હવે બંધાઈ ગયા છે। હું માધવપુર ગામમાં આવતી આફતને રોકવા માટે અસમર્થ છું। પરમા, તારા લીધે આખું ગામ મુસીબતમાં આવી રહ્યું છે। હું કામ આડોડાઈ કરે છે? આ ભગવાનની વાતને નકારીને ક્યાં જઈશ તું? હા, સમજાવ સમજાવ ગોરાને કે એને લીલાધર કૃષ્ણની મૂર્તિ તો બનાવી જ પડશે। આવનારા 24 કલાક માધવપુર ગામ પર મોટી આફત લઈને આવશે, અને એનો જવાબદાર માત્ર ને માત્ર ગોરા હશે। શું થયું બાપા? કોઈ ચિંતા છે તો મને કહો, તો હું મદદ કરીશ તમારી। આય બે બેટા, તું લીલાધરભાઈની મૂર્તિ બનાવીશ? ના, એ મને હારા નથી લાગતા। બેટા, આપણાથી આવું ન બોલાય। બાપા, તમે જ મને કહો છો ને કે ગમે એમ થાય સાચું જ બોલવાનું, એટલે હું સાચું જ બોલું છું। ના, યાદવ કાકા હારા નથી લાગતા, એ કાયમ મને ડરાવે છે। બાપા, આપણે એમને ભજન ગાવાનું જાત તો કૃષ્ણ આપણને શ્રાપ આપી દે। એમને ખબર નથી કે કૃષ્ણ મારા ભાઈબંધ છે। એ મને કીધા વગર મને કોઈ દી શ્રાપ ન આપી શકે। બેટા, લીલાધરભાઈ છે ને એમ કહેતા હતા કે જો તું એમની મૂર્તિ નહીં બનાવે તો આપણા માધવપુર ગામ પર મોટી આફત આવશે। પણ બાપા, તમે જ મને કીધું હતું ને કે આપણે હરીને હંદુએ હોપી દેવું જોઈએ, પછી હંદની ચિંતા હરી પર છોડી દેવાની। ભગત, જો લીલાધરની મૂર્તિ બની પણ જાહે ને તો એમ જ લાગશે કે આપણે અંધશ્રદ્ધામાં વધારો કર્યો। ભગત, આવું તો આપણાથી ન થાય। તું ચિંતા ન કરમાં, કૃષ્ણનું સ્થાન કોઈ ન લઈ શકે। કોઈ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે રૂકમણી? સાચે જ તમે અંતર્યામી છો। મારા પૂછ્યા પહેલા જ જાણી લીધું કે મારા મનમાં શું પ્રશ્ન છે। જેના હૃદયમાં રહું છું એના મનને તો જાણું જ ને। તો કહો, આ શું કરી રહ્યા છો તમે? તૈયારી। શેની ના? આવતીકાલે ગોરાને આ પાણીની જરૂર પડવાની છે, આ એની જ તૈયારી ચાલી રહી છે।
યુદ્ધનો શંખ ફૂંકાઈ ગયો છે રૂકમણી. સુરાવ તને કળાતરી સમજાવ. આયા બે. જો સુરા, આને એક કહેવાય, 2 3 4 5. ફરીથી હરખું સમજાય? કઈ સમજાયું નથી. જો સુરા, એક માટલું હોય તો એને એક કહેવાય ને 2 માટલા હોય તો 2 કહેવાય. આપણે આપણા હારા કરમનો હિસાબ આમ જ રાખવો જોઈએ. આવું મને બાપાએ કીધું હતું. એ છોકરાઓ, આ માટલા વચાડે બેન શું કરો છો? હું કરો છો હે? અહીંથી ઊભા થાવ તો. એકાદ માટલું તૂટી જાય તો નુકસાન થઈ જાય. ઊભા થાવ. માં ઘડીક ઊભી રહીને હું સુરાને ગણતરી શીખવાડું છું. કેશોએ મને શીખવાડી તેને એટલે મને આવડે છે. પણ ગોરા બેટા, એના હાટું થઈને આ પાણી ભરેલા માટલા તારી આજુબાજુ ગોઠવવાની શું જરૂર હતી? ઈ તો મેં આવ્યા ને ત્યારે આ માટલા આયા હતા. પાણી ભરેલા માટલા આપણા આંગણામાં કોણ મૂકી ગયો છે? ભગત, આ હંધાઈ માટલા આપણા જ છે. આપણા સિવાય અહીં કોણ બીજું મૂકી જાહે? એ ગોરા, સાચું બોલ તો. તે જ ભર્યું ને આ માટલામાં પાણી? માં, હું સાચું કહું છું, મેં પાણી નથી ભર્યું. હું તળાવથી આટલું બધું પાણી લાવું હું થાકી ન જાઉં. જરાક તો વિચાર માં. પણ તું વિચારતી જ નથી. સુરા, ના માં, હું નથી લાવ્યો પાણી. આ માટલા તો આપણા જ ઘડેલા છે. માટલામાં પાણી કઈ સમજાય નથી રહ્યું. લીલાધર કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. પૂજારી બાપાની તબિયત બહુ બગડી ગઈ છે. એમને ઝટ તપાસીને હાજા કરો, નહીંતર એમને કાંક થઈ જાય. લીલાધર કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. હું થયું આને? લીલાધર કૃષ્ણ, તમે જટ જોઈને તપાસો ને ગોવિંદ કાકાને શું થઈ ગયું છે. આ બધા અચાનકથી બીમાર કેમ પડવા લાગ્યા? હજી ગઈકાલ રાતે તો બધા હાજામાં હતા. એક રાતમાં શું થઈ ગયું? અરે ખબર નથી પડતી કે આ શું થઈ ગયું છે. કોણ જાણે કોના નસીબ ફૂટ્યા છે. આજ હવારથી ગામમાં બધા બીમાર પડી રહ્યા છે. આ ગામના તળાવનું પાણી લીલું થઈ ગયું છે. આ વાતની મને અગાઉથી જાણ હતી જ કે આવી ઘટના ઘટશે જ. કૃષ્ણનો કોપ ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યુદ્ધની શરૂઆત ત્યારે જ થઈ ચૂકી હતી જ્યારે ગોરાએ મારી પ્રતિમા બનાવવાની ના પાડી. ગોરાની નાની સજા હવે આખું ગામ ભોગવશે. જે ફરક ઘર અને મકાનની વચ્ચે હોય છે એ જ ફરક ઈશ્વર અને મૂર્તિ વચ્ચે હોય છે. હૃદયને ધબકતું રાખવા માટે શ્વાસ બહુ જરૂરી છે. સંબંધને જીવંત રાખવા માટે વિશ્વાસ બહુ જરૂરી છે. એવી જ રીતે ધર્મને ધબકતો રાખવા માટે સાચા હૃદયથી થતી ભક્તિ બહુ જરૂરી છે. પથ્થરની મૂર્તિમાં જ્યારે આસ્થા, પ્રેમ, કરુણા, નિસ્વાર્થ ભાવના, આદર, સત્કાર, સત્ય અને અહિંસા જેવા શુદ્ધ ગુણો ભળે છે ત્યારે એ પથ્થર ઈશ્વર બને છે. સૂરજ અને પાણીની ગેરહાજરીમાં ઉપવન પણ રણમાં ફેરવાઈ જાય અને એની હાજરીમાં પથ્થરમાં પણ કૂપળો ફૂટે. આજે આ ગામમાંથી શ્રદ્ધાનો સૂરજ
અંધશ્રદ્ધાના વાદળોની પાછળ ઢંકાઈ ગયો છે. આસ્થાનું સ્થાન પ્રપંચે છીનવી લીધું છે. અને જ્યાં સકારાત્મકતા નથી ત્યાં હું નથી. હવે કોઈ મારો ભક્ત શ્રદ્ધાનો શંખ ફૂંકશે ને અંધશ્રદ્ધાના વાદળોને વીંધીને શ્રદ્ધાનો સૂરજ બહાર લાવશે, ત્યારે ફરી આ મૂર્તિ ઈશ્વર બનશે. હાચો છો બધા, ગામના તળાવનું પાણી ઝેરી થઈ ગયું છે. જી પીવે ને માદું પડે છે. હાલો આને ઝટ લીલાધર કૃષ્ણ પાસે લઈ જાઓ, ને તો એના શરીરમાં ઝેર પ્રવેશી જાય. હાલ ભાઈ ઝટ કર. અને હા, ગામમાં જે મળે ને એને કહેતા જજો કે ગામના તળાવનું પાણી ન પીવે, એ ઝેરી થઈ ગયું છે. ગામમાં રહેવું ને ગામવાળા સાથે કોઈ લેવા દેવા જ નથી. ભગત, શું થયું દેવી? આટલા રગવાયા કેમ થયા છો? ભગત જુઓ ને, આ શું થઈ રહ્યું છે? માટલામાંથી પાણી તો ખૂટતું જ નથી. એમ લાગી રહ્યું છે કે માટલામાં પાણી આપોઆપ જ ભરાઈ રહ્યું છે. હા પાપા, માટલા તો ખાલી જ નથી થયા. આમાં ફરી પાણી કેમનું ભરાઈ ગયું હશે? હા બાપા, આટલું બધું પાણી ક્યાંથી આવ્યું હશે? દેવી, લીલાધર કૃષ્ણ, સક્રીબેન, 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 ગુરા, બેટા ઝટ પાણી લાવ. ગોરા ઝટ કર. સક્રીબેન આંખો ખોલો. લાવ. સક્રીબેન થોડું પાણી પી લ્યો. સક્રીબેન, શું થાય છે તમને? પાણી પીને સારું લાગે છે? તમને પાણી પીને કેવું લાગે છે સગડી કાકી? ગજબ થઈ ગયું દેવી, તારા ઘરનું પાણી પીને મને કાંઈ નથી થયું. જો હું હાજી સમજી જ છું, મને કાંઈ નથી થયું. આ તો ચમત્કાર થઈ ગયો. તારા ઘરનું પાણી હજી સારું જ છે. દંડ. મા બાપ પોતાના સંતાનોની ભૂલ પર એના પર ગુસ્સે થાય, એને દંડ પણ આપે, પણ એવી સજા ક્યારેય ના આપે જેનાથી એમના સંતાનને આજીવન તકલીફ રહી જાય. ઈશ્વર આપણા માતા પિતા છે. એ પોતાના સંતાનોને ક્યારેય એવી આફતમાં ના નાખે કે જેનાથી એમના સંતાન આજીવન વેદના અનુભવે. સંતાનોની વેદના ઈશ્વરને પણ પીડા આપે છે. જેવી રીતે બાળકને સજા કર્યા પછી માં રડે છે, એવી જ રીતે ઈશ્વરને પણ દુઃખ થાય છે. વ્યક્તિ પોતાની જાતને હું મહાન છું એમ સાબિત કરવા માટે માણસાઈને નુકસાન પહોંચાડવાથી પણ ડરતો નથી, ત્યારે સમજી લેવું કે એની અંદર રહેલો મનુષ્ય મૃત્યુ પામ્યો છે. સૂરજ ક્યારેય દીવાના અજવાળાથી ડરતો નથી, પણ અહમથી ભરેલી વ્યક્તિ સહજ હાસ્યથી પણ હારી જાય છે. ઈશ્વર પોતાના પ્રિય સંતાનને ક્યારેય શ્રાપ નથી આપતો, પણ એના તકલીફના સમયમાં સાથ આપે છે, કારણ કે એ માત્ર નામથી જ નહીં, એના ભાવથી પણ ઈશ્વર છે. પોતાના સ્વાર્થ માટે જ્યારે કોઈ માણસાઈ સાથે રમત રમે છે, ત્યારે એનો અંત એ જ ક્ષણથી શરૂ થઈ જાય છે.